ઓકે, તો મધ્યક અને વિચરણનો દાખલ આગળ વધીએ આપણે. બરાબર, ફાઇન્ડ મીન એન્ડ વેરિયન્સ. મધ્યક અને વિચરણ એક્સઆઈ એફઆઈ અગેન ક્વેશ્ચનમાં આપેલું હશે, એના ઉપરથી આગળ વધવાનું છે. તો જો મધ્યકનું સૂત્ર તો બહુ સિમ્પલ છે, સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં n. તો એફઆઈ અને એક્સઆઈ આપેલું છે, તો એફઆઈ એક્સઆઈ ગુણાકાર કરી નાખીએ. 6 × 2 12, 10 × 4 40, 14 × 7 98. આવી રીતના બધા ગુણાકાર થઈ જાય પછી એનો સરવાળો એટલે કે સિગ્મા એફઆઈ એક્સઆઈ કેટલો આવશે? તો કે 760. ઓકે, 760. તો એને અહીંયા પુટ કરી દો 760 ડિવાઇડ બાય n. n મીન્સ સિગ્મા એફઆઈ કેટલું છે? 40. તો આ બેનું ડિવિઝન તમને 19 મળશે. તો મધ્યક કેટલો મળ્યો આપને? 1919. હવે હજી મેળવવાનું છે વેરિયાન્સ. તો એનું સૂત્ર આપણે જોઈ ગયા ગઈકાલે કે જ્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય, રેડી, ત્યારે એફઆઈ વાળું હશે સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર છેદમાં n માઇનસ સિગ્મા એફઆઈ એક્સઆઈ ના છેદમાં n આખાનો વર્ગ. ઓકે, તો આ વસ્તુ તો આપણી પાસે છે ઓલરેડી, બરાબર, અહીં મેળવેલી છે. તો જરૂર શું છે? તો કે એફઆઈ ઇન્ટુ એક્સઆઈ નો સ્ક્વેર. તો એક્સઆઈ નો સ્ક્વેર કઈ રીતે મળે? તો કે પહેલા તો એક્સઆઈ આપણે આપેલું છે એનો વર્ગ કરી નાખીએ. એટલે કે 6 નો વર્ગ 36, 10 નો વર્ગ 100, 14 નો વર્ગ 194. તો બધા વર્ગ કરી નાખ્યા. પછી કોના વડે ગુણવાનું છે એક્સઆઈ સ્ક્વેર ને? એફઆઈ વડે. તો એફઆઈ વડે ગુણ નાખો. એક્સઆઈ સ્ક્વેર ની લાઈન છે અને એફઆઈ ની લાઈન છે. 1/2 ગુણતા 1/1. 36 × 2 72, 100 × 4 400, 196 × 7 1372. ઓકે, તો આવી રીતના આપણે બધા મલ્ટીપ્લિકેશન થશે અને પછી આનો સરવાળો તો શું મળે? તો કે સિગ્મા એફઆઈ એક્સઆઈ સ્ક્વેર. ઓકે, કેટલો હોય? તો કે 16176. ચાલો, તો એ મળી ગયો 16176. એને અહીં મૂકી દીધું. n કેટલો છે? કેપિટલ N 40. એટલે અહીંયા n મતલબ સિગ્મા એફઆઈ તો 40 છે અને આખાનો જવાબ અહીંયા આપને આપેલો છે 19. ઓકે, સો આનું સાદુરૂપ આપો 404.4 - 361. જવાબ આવશે 43.4. તો આ આપનું મેળ્યું વિચરણ. બરાબર, આવી રીતના આખી પ્રોસિજર હોય ક્યારે વર્ગીકૃત માહિતી આપેલી હોય. સિમિલરલી દાખલો છે, પણ જો આપણે બીજી રીત આપણે 9-10 માં ભણી ગયા ડીઆઈ વાળી. બરાબર, કે બહુ મોટા મોટા આંકડા આપ્યા હોય, આનો ગુણાકાર કરવો એટલે થોડું ટફ થઈ જાય. તો આપણે શું કરીએ? તો કોઈ એક કિંમત એ ધારી લઈએ. તો મેં એ કોને ધાર્યો છે અત્યારે? 98 ને એ ધારેલો છે. જેમ મને મધ્યમાં જે કિંમત આપેલી હોય એને આપણે એ ધારીએ મોસ્ટ ઓફ. બરાબર, તો 98 ને ધાર્યો છે. તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. અગેન આ બે લાઈન તમને ક્વેશ્ચનમાં આપેલી હશે. ઓકે, તો ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એ. અત્યારે આપણે સી નથી લીધું, સી પણ લઈ શકીએ કે એક્સઆઈ માઇનસ એ ભાગ્યા સી. તો સૂત્રમાં શું શું તફાવત આવે હું તમને આગળ કહું. તો પહેલા ડીઆઈ આપણે મેળવી લઈએ. ડીઆઈ મેળવ્યો, બહુ સિમ્પલ થઈ ગયો. હવે આપણે મધ્યક માટે આપણે 9th 10th માં ઓલરેડી ભણી ગયા કે આવું સૂત્ર થાય કે a * a પ્લસ સિગ્મા એફઆઈ ડીઆઈ ના છેદમાં n ઇન્ટુ સી હોય, પણ એ સી ચિત્રમાં નથી એટલે આપણે ઇન્ટુ સી ને 1 કરી નાખ્યું છે. રેડી, તો એફઆઈ ડીઆઈ ના છેદમાં n. તો સિગ્મા એફઆઈ ડીઆઈ ની જરૂર પડશે. તો એફઆઈ ડીઆઈ મેળવી લીધું. એફઆઈ ઇન્ટુ ડીઆઈ 3 × -6, 2 × -5, 3 × -1 બધા લખી નાખ્યા અને એનો સરવાળો એટલે સિગ્મા એફઆઈ ડીઆઈ. ચાલો, એના ઉપરથી મધ્યક મળીએ. સિગ્મા એફઆઈ ડીઆઈ ની કિંમત 44 આવી છેદમાં આ ટોટલ સિગ્મા એફઆઈ કેટલા હશે? 22. રેડી, તો આ 44 ડિવાઇડ બાય 22 અને એ કેટલો આપણે લીધેલો છે? 98. તો આપણું જે x બાર છે એટલે કે મધ્યક એ આપણે કેટલો મળશે? 100. ચાલો, x બાર મળી ગયો મધ્યક. હવે આપણે મેળવવાનું છે વિચરણ. તો વિચરણ માટે જો સૂત્રમાં કેટલો ફેરફાર આવશે હું તમને કહી દઉં કે સિગ્મા એફઆઈ એક્સઆઈ ની જગ્યાએ ડીઆઈ સ્ક્વેર આવી જાય બધે. હવે માનો કે આપણે આમાં c ઇન્ક્લુડ નથી કર્યો, પણ જો અહીંયા ડિવાઇડ c કર્યો હોત તો આ સૂત્રમાં આખો આ બ્રેકેટની બહાર c વર્ગ વડે ગુણવું પડે. રેડી, કેના વડે ગુણવું પડે? c વર્ગ વડે. આપણે નોંધ જોઈ ગયા હતા કે વિચરણ કેટલા ગણો થઈ જાય? c વર્ગ ગણો થઈ જાય. એટલે આપણે માહિતીને જો ઘટાડતા હોય તો વિચરણ એનો વધે પાછું છેલ્લે. એટલે અહીંયા c વર્ગ વડે ગુણવું પડે વિચરણમાં. ચાલો, અત્યારે c વર્ગ નથી એટલે કોઈ ચિંતા જ નથી. માહિતીમાં પ્લસ માઇનસ કરો તો વિચરણ તો એ જ આવે. એટલે xi ની જગ્યાએ ખાલી ડી લખી નાખો, સૂત્ર એ જ લાગુ પડશે. તો સિગ્મા એફઆઈ ડીઆઈ સ્ક્વેર કેટલું આવશે? તો કે એફઆઈ ડીઆઈ સ્ક્વેર પેલા ડીઆઈ સ્ક્વેર મેળવ્યું, બરાબર, ડીઆઈ નો વર્ગ અને પછી એને એફઆઈ વડે ગુણી નાખ્યા એટલે આપણે એક લાઈન મળી ગઈ એફઆઈ ડીઆઈ સ્ક્વેર ની. એનો સિગ્મા એટલે કે સરવાળો તો કેટલો થાય? 728. તો આનો સરવાળો 728 ડિવાઇડ બાય 22 માઈનસ સિગ્મા એફઆઈ ડીઆઈ કેટલું મળ્યું હતું આપણે? 44. રેડી, ડિવાઇડ બાય 22. જો અહીંયા ડાયરેક્ટ આ કિંમત ન મૂકતા, બરાબર, કારણ કે આમાં એ ઇન્ક્લુડ કરેલો હોય, આમાં એ ઇન્ક્લુડ ના કરવો પડે આ સૂત્રમાં. એફઆઈ ડીઆઈ ના છેદમાં n એટલું જ સૂત્ર આવે એટલે અહીંયા ડાયરેક્ટ x બાર નો યુઝ ના કરતા, ધ્યાન રાખજો. તો અહીંયા 44 ડિવાઇડ બાય 2, 2 નો સ્ક્વેર 4 અને આનું સાદુરૂપ આવશે 33.09. લાસ્ટ આન્સર ઇઝ 29.09. ઓકે, તો આ બંને ઇમ્પોર્ટન્ટ દાખલા છે. 1 બાય 1 મેં કીધું એમ કે પ્રેક્ટિસ કેવી રીતના કરો તો કે બે જ લાઈન લખો, આ જોઈ લ્યો એકવાર અને પછી જાતે ટ્રાય કરો. સિમિલરલી આમાં પણ એવું કરો. તો તમે ચેન્જ પણ કરી શકો. જો ઘણા એવું કરી શકે કે a બરાબર 102 લઈએ
તો જવાબ તો આ જ આવવો જોઈએ, બરાબર. ગણતરીમાં ભૂલ થવી જોઈએ નહીં. તો નોટ ડાઉન કરી લઈએ. ઓકે, નેક્સ્ટ સિમિલર ક્વેશ્ચન. ફાઇન્ડ મીન, વેરિયન્સ એન્ડ સ્ટાન્ડર્ડ ડેવિએશન. મતલબ મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલન. ઓકે, મધ્યક, વિચરણ અને પ્રમાણિત વિચલન ત્રણ વસ્તુ મેળવવાની છે અને xi fi આપેલું છે આપણે. તો અગેન જુઓ xi બહુ મોટો છે, તો આના માટે આપણે શું કરીએ તો કે a ધારી લઈએ. a શું ધારશું તો કે આપણે 64 વચ્ચેની જે કિંમત હોય એ આપણે ધારીએ. તો di બરાબર xi - a, મતલબ 60 - 64 કેટલા વધે -4. 61 - 64 -3 -2 -1 0 1 2 3 અને 4. તો આવી રીતના આપણે di ની લાઈન મળશે, બરાબર. બહુ ઈઝી છે, આપણે 10th માં કરી ગયા છીએ. ચાલો પછી fi di, તો આ બેનો ગુણાકાર -8 -3 -24 આવશે અહીંયા, બરાબર. 12 * 2 24, 29 * -1 -29 0 12 20 12 and again 20. रेडी. अगर आप इसका कैलकुलेशन करोगे 0 हो जाएगा. रेडी, फिर भी आप कर लेना. ओके, चलो. तो सिग्मा एफ आई डी आई कितना मिला 0. अब देखो यहाँ पे x बार का फॉर्मूला a प्लस सिग्मा एफ आई डी आई अपॉन सिग्मा एफ आई इंटू सी होता है, लेकिन यहाँ पे हमने c लिया ही नहीं है, सो इंटू सी 1 हो जाएगा. रेडी. सो a कितना है 64, ये हमने 64 लिया है, प्लस सिग्मा एफ आई डी आई 0 अपॉन 100 मीन्स 0. सो हमारा मीन है वो हो जाएगा 64. अब वेरिएंस का फॉर्मूला क्या है, सिग्मा एफ आई डी आई स्क्वायर बाई एन माइनस सिग्मा एफ आई डी आई बाई एन होल स्क्वायर. जैसा कि मैंने बोला xi की जगह पे di रख दो, એટલે આપણું વિચરણ મળી જશે. ઓકે, નેક્સ્ટ. તો di સ્ક્વેર આપણે મેળવવું જોશે. એના માટે 16 9 4 આના વર્ક કરતા જાઓ, બરાબર. જેમ જેમ વર્ક કરશો 16 9 4 1 0 1 4 9 16 આપણે di સ્ક્વેર મળશે. હવે di સ્ક્વેર મળી ગયો ને fi વડે ગુણો, તો fi વડે ગુણી નાખ્યા di સ્ક્વેર ની લાઈન ના fi ની લાઈન. 16 × 2 32, 9 × 1 9, 4 × 12 સોરી કેટલા 12 × 4 અહીં કેટલા આવશે તો કે 48. રેડી. જ્યાં પણ કેલ્ક્યુલેશન મિસ્ટેક હોય ત્યાં આપણે જોઈ લેશું, બરાબર. ખાસ 12 × 1 12 છે, 4 × 10 40 છે, બાકી બધું ઓકે છે. રેડી. તો ટોટલ 286 જોઈ લેજો, ચેક કરજો. તો આ શું છે તો કે સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેર. તો સિગ્મા એફ આઈ ડી આઈ સ્ક્વેર કેટલા મળશે 286 ડિવાઈડ બાય n કેટલા છે તો કે 100 માઈનસ સિગ્મા એફ આઈ ડી આઈ 0 છે એટલે આ બધું 0 થઈ જશે. ઓકે, ચાલો. તો આ કેટલો આન્સર આવશે 2.86. આ શું મળ્યું આપણે વિચરણ મળ્યું. રેડી. હવે આપણે મેળવવાનું હતું પ્રમાણિત વિચલન, સ્ટાન્ડર્ડ ડેવિએશન. તો એ તો બહુ ઈઝી છે કે વર્ગમૂળમાં વિચરણ. તો વિચરણ કેટલું મળ્યું તો કે 2.86 એનું વર્ગમૂળ 1.79. રેડી, 1.69. તો આ થઈ આપણે કઈ ત્રણ વસ્તુ, મધ્યક, પછી વિચરણ અને પ્રમાણિત વિચલન. હવે આપણે આના પછીનો એક વસ્તુ જોવાની છે જે છે ચલનાંક, બરાબર. અને શું કહેશું આપણે કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ, એને આપણે CV વડે દર્શાવીએ, કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ CV. તો આનું સૂત્ર છે કે સિગ્મા બાય x બાર ઇન્ટુ 100. જો બહુ અગત્યની વસ્તુ છે. શેના માટે? જો 3 થી 4 માર્કમાં મારે ક્વેશ્ચન પૂછવું હોય તો હું CV ફાઇન્ડ કરવાનું કહું એટલે ઓટોમેટિક મારે x બાર પણ ફાઇન્ડ કરવાનું આવી ગયું, સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન પણ ફાઇન્ડ કરવાનું. પ્રમાણિત વિચલન ફાઇન્ડ કરવાનું હોય તો તમારે વિચરણ પણ ફાઇન્ડ કરવું પડે. મતલબ ત્રણેય વસ્તુ જો એક જ સૂત્રમાં આવી. એટલે બહુ અગત્યની વસ્તુ છે, કારણ કે આ બધું અલગ અલગ કેવું લાગે તો એક જ વસ્તુ માગો તમે, આ બધું તમારે કરવાનું રહે. એટલે કે મધ્યક પણ મેળવવો પડે, વિચરણ પણ મેળવવું પડે, અને વિચરણનું વર્ગમૂળ પ્રમાણિત વિચલન પણ મેળવવું પડે, અને ગુણ્યા 100. રેડી. તો આ શું મળ્યું ચલનાંક. બહુ અગત્યની વસ્તુ છે અને ZEE ની દ્રષ્ટિએ પણ બહુ અગત્યની વસ્તુ છે. રેડી. તો આ એક અગત્યનું સૂત્ર નોટ ડાઉન કરી લઈએ અને પેલા દાખલો લખીએ. ઓકે, ઓકે મિત્રો. તો ચલનાંક ઉપરનો ખાસ અગત્યનો દાખલો કે સમૂહ A અને B માંથી કયા સમૂહમાં વધારે ચલન છે. જો ચલન વધારે શેમાં હોય તો કે જેમાં ચલનાંક વધારે હોય, જેનો ચલનાંક કેવો હોય વધારે, એમાં ચલન વધારે. તો ચલનાંક બેયના મેળવવા પડશે આપણે. ચલનાંક મેળવવા માટે આપણે x બાર અને સિગ્મા, સિગ્મા એટલે કે પ્રમાણિત વિચલન એટલે કે વિચરણ મેળવવું પડશે, પછી વિચલન મળશે. તો આ બધું મેળવવા માટે આપણે જો ક્વેશ્ચનમાં કેટલું આપેલું હું તમને કહી દઉં કે ક્લાસ આપેલો છે, પછી આ A ની ફ્રીક્વન્સી છે, A ક્લાસ A સમૂહની, પછી આ કોની ફ્રીક્વન્સી છે તો કે B સમૂહની ફ્રીક્વન્સી છે, બરોબર. તો બંને માટે આપણે અલગ અલગ કેલ્ક્યુલેટ કરશું, પણ ક્લાસ બંને માટે કોમન છે કે ક્લાસ આ જ છે. તો ક્લાસ ઉપરથી મધ્ય કિંમત xi મેળવી લીધું આપણે,
બરાબર. મધ્ય કિંમત 15, 25, 35, 45, 55, 65, 75 આની મધ્ય કિંમતો. પછી આપણે શું કર્યું તો કે જો આ કિંમતો બહુ મોટી છે એટલા માટે આપણે ડીઆઈ નો ઉપયોગ કર્યો xi - a/c. ઓકે, તો બહુ સિમ્પલ છે. જો c વડે ભાગ્યા છે, c બરાબર 10 અને a બરાબર 45. તો 15 - 45, 30 ભાગ્યા 10 કેટલા થશે? 3 ઓછા. બરાબર. તો આવી રીતના બધા ડીઆઈ મળશે. ઈ ડીઆઈ ને તમે કોના વડે ગુણશો? fi વડે. એટલે fi ડીઆઈ મળે તમને, એનો સરવાળો એટલે કે સિગ્મા fi ડીઆઈ -6 મળે. તો એના ઉપરથી આપણે x બાર મળી જાય a + સિગ્મા fi ડીઆઈ ના છેદમાં n અને ઇન્ટુ c. જો અહીંયા c ચિત્રમાં છે એટલે ગુણ્યા c કરવું પડે. તો a કેટલો? 45, સિગ્મા fi ડીઆઈ -6, n કેટલો? ટોટલ સરવાળો 150 ગુણ્યા c આપણે 10 મળ્યો એટલે જવાબ કેટલો આવશે? તો કે 44.6. ઓકે, ચાલો નેક્સ્ટ આપણે વાત કરીએ હવે શું મેળવવાની? તો કે પ્રમાણિત વિચલન સિગ્મા મેળવવા માટે. તો કે વર્ગમૂળમાં વિચરણ થાય. તો વિચરણમાં જુઓ સૂત્રમાં કેટલો ફેરફાર થયો. xi ની જગ્યાએ ડીઆઈ તો આવશે એટલે કે સિગ્મા fi ડીઆઈ² ના છેદમાં n માઈનસ સિગ્મા fi ડીઆઈ ના છેદમાં n નો વર્ગ. પણ જુઓ વિચરણના સૂત્રને c વર્ગ વડે ગુણવું પડે, કારણ કે અહીંયા આપણે c વડે ભાંગ્યું છે એટલે અહીં કેટલા વડે ગુણવું જોશે? આપણે એના વર્ગ વડે ગુણવું જોશે, ત્યારે એ સરભર થશે. ઓકે, ચાલો તો આ થઈ ગયું. આપણે હવે fi ડીઆઈ² ની જરૂર પડશે. તો ડીઆઈ² મેળવ્યો એટલે કે ડીઆઈ નો વર્ગ કરી નાખ્યો અને ઇન્ટુ ડીઆઈ ને fi² વડે ગુણી નાખ્યું ડીઆઈ² ને. તો 9 × 9 કેટલા થશે? 81, 17 × 4 68 રીતના ગુણાકાર કરી અને આખી કોલમ મેળવી લીધી અને એનો સરવાળો એટલે કે સિગ્મા fi ડીઆઈ² કેટલો મળશે? 342. તો જો અહીંયા સિગ્મા fi ડીઆઈ² ની જગ્યાએ 342, c² એટલે કે 10 નો વર્ગ 100, n કેટલા છે? 150 માઈનસ સિગ્મા fi ડીઆઈ -6 છે, 150 છે એનો વર્ગ અને આનું સાદુરૂપ આપશો એટલે વર્ગમૂળમાં 227.84 અને જવાબ આવશે 15.09. શું મળ્યું? પ્રમાણિત વિચલન. ઓકે, ચાલો તો cv બરાબર શું થાય? તો કે પ્રમાણિત વિચલનના છેદમાં x બાર ઇન્ટુ 100. પ્રમાણિત વિચલન છે 15.09 ભાગ્યા 44.6 ઇન્ટુ 100. તો આન્સર આવશે 33.83. ચલનાંક થયો કોનો? તો કે સમૂહ A માટેનો. સિમિલરલી સમૂહ B માટે જુઓ fi બદલે ખાલી ક્લાસ E છે તો xi પણ એ જ રહેશે અને xi એ હોય તો di પણ એ જ રહે અને di² પણ એ જ રહે. તો ફક્ત ચેન્જ શું થશે? fi ચેન્જ થયો એટલે fi di ચેન્જ કરવું પડે. fi * di. બરાબર. અહીંયા di આપને આપેલું છે ઇન્ટુ fi કરો એટલે આ શું મળે? તો કે fi di. તો સિગ્મા fi di મળી ગયો તો x બાર મળી જાય a + સિગ્મા fi di ના છેદમાં n ગુણ્યા c. તો a તો આપણે જ્યાં લીધો તો 45 ઈ જ છે. સિગ્મા fi di કેટલો છે? તો કે આમાં પણ -6 આવે છે છેદમાં 150 ગુણ્યા 10. તો આનો મધ્યક પણ 44.6 છે. જુઓ નેક્સ્ટ હવે આપણે જોશે સિગ્મા fi di². તો di² ઓલરેડી છે અને fi પણ છે. બરોબર. તો આ બંનેનો ગુણાકાર કરો એટલે આ શું મળે? તો કે fi di². બરોબર. આ b માટેની માહિતી થઈ. તો સિગ્મા fi di² કેટલો આવ્યો? 366. તો જે આપણી પાસે સૂત્ર છે બરાબર, આમાં કિંમત મૂકી દો. c વર્ગ એટલે 100, સિગ્મા fi di² કેટલો મળ્યો? 360/n મળ્યો 150 માઈનસ 6/150 હોલ સ્ક્વેર. એટલે આનું સાદુરૂપ આપશો અને વર્ગમૂળ કાઢશો એટલે જવાબ આવશે 15.61. કેટલો આવશે? 15.61. સિગ્મા એટલે કે સ્ટાન્ડર્ડ ડેવિએશન, પ્રમાણિત વિચલન. તો cv શું થશે? તો કે સિગ્મા અપોન x બાર ઇન્ટુ 100 એટલે કે 15.61 ભાગ્યા 44.6 ગુણ્યા 100. તો જવાબ આવશે અરાઉન્ડ 35. તો કોનો cv વધારે છે? તો કે માહિતી b નો. તો ચલન પણ માહિતી b માં જ વધારે હશે. બરાબર. જો અહીંયા મધ્યકથી નક્કી ના કહી શકાય. મધ્યકથી કોઈ એમ કહે કે કઈ માહિતી પ્રોપર નથી તો આપણે ના કહી શકીએ, કારણ કે બેના મધ્યક જો સરખા છે 44.6. તો આવી સ્થિતિમાં આ બધાની જરૂર પડતી હોય છે. ઓકે, તો cv જેનો વધારે છે એટલે કે b નો વધારે છે તો b માં ચલન વધારે છે. સારી રીતે સમજી અને નોટ ડાઉન કરી લઈએ. ઓકે, ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે ટેક્સ્ટ બુકમાં એક્સરસાઇઝ 15.3 નો ક્વેશ્ચન નંબર 3. એમાં આપેલું છે કે એક કારખાનામાં બે શાખાઓ A અને B ના કર્મચારીઓના આપેલા માસિક વેતનનું વિશ્લેષણ નીચે પ્રમાણે છે. તો આ વિશ્લેષણ છે બરાબર. બે છે, એક A ગ્રુપ છે, એક B ગ્રુપ છે. તો આમાં કર્મચારીઓની સંખ્યા 586 છે જ્યારે આમાં 648 છે. પછી માસિક વેતનનો મધ્યક કેટલો છે? તો કે 52, 53 બંનેમાં છે. અને વિતરણનું વિચરણ આપેલું છે 100 અને 121. બરાબર. તો પહેલી વસ્તુ આપણે મેળવવાની છે A અને B માંથી કઈ શાખામાં પોતાના કર્મચારીઓને વધારે રકમ માસિક વેતનના સ્વરૂપમાં ચૂકવે છે. તો જુઓ આ એવરેજ છે. એવરેજ એક જણાની એવરેજ આટલી છે તો 586 ની એવરેજ કેટલી થાય ટોટલ? તો કુલ પગાર થાય 586 ગુણ્યા 52, 53
તો આ આંકડો આવશે 30, 78, 258. ઓકે. સિમિલરલી બી માટે એક જણાની 52, 53 છે તો 648 માટે કેટલી થાય? તો કે 3403 944. તો કોણ વધારે પગાર ચૂકવે છે? તો કે બી જે છે એ વધારે પગાર ચૂકવે છે. બરાબર. અહીં નીચે એક લીટી લખી નાખવાની કે સમૂહ બી છે, બરાબર, અથવા તો આપણે આપેલું છે કે શાખા બી છે એ કુલ પગાર વધારે ચૂકવે છે. ઓકે. એના પછીનો ક્વેશ્ચન એમાં જેવો છે બીજો કે વ્યક્તિગત વેતનમાં એ અથવા બી માં વધારે ચલનીય કોણ છે? તો જેનો ચલનાંક વધારે એ વધારે ચલનીય. તો અહીંયા જો આપણે વિચરણ આપેલું છે તો વિચરણ ઉપરથી આપણે પ્રમાણિત વિચરણ એટલે કે સિગ્મા મળી જાય. તો સિગ્મા કેટલો થશે કે √100 તો 10. x બાર કેટલો છે? મધ્યક ઓલરેડી આપણે આપેલો છે. કેટલો છે? 52, 53 અને ગુણ્યા 100 તો જવાબ આવશે 0.19. સિમિલરલી તમે બી નો સીવી મેળવશો તો એનો જે સિગ્મા છે, જો આ ડાયરેક્ટ સિગ્મા નથી એટલે ખાસ ધ્યાન રાખજો, વિચરણ છે. વિચરણ એટલે સિગ્મા સ્ક્વેર. તો સિગ્મા સ્ક્વેર બરાબર 121 છે તો સિગ્મા બરાબર 11 ભાગ્યા x બાર કેટલો છે એનો પણ 52, 53 ગુણ્યા 100 તો 0.20. તો વધારે ચલનીય કોણ હોય? બરાબર, બી. બરાબર, કારણ કે એમાં ચલન વધારે હશે, એમાં એનો બી જે છે એનો ચલનાંક વધારે આવેલો છે. ઓકે. તો આવો એક સિમ્પલ દાખલો આપેલો છે, નોટ ડાઉન કરી લઈએ આપણે. આખો ક્વેશ્ચન તમે નોટબુકમાંથી સારી રીતે લખી લેજો. બરાબર, જે આપણે ટેક્સ્ટ બુક છે ને એમાંથી. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે એક્સરસાઇઝ 15.3 એનો પાંચમો ક્વેશ્ચન. 50 વનસ્પતિના ઉત્પાદનની લંબાઈમાં x અને વજન y આવી રીતના બે વસ્તુને ડિફાઇન કર્યોનો સરવાળો અને વર્ગોનો સરવાળો આપને આપેલો છે. બરાબર, 50 વનસ્પતિ એ xi સ્ક્વેર y અને y સ્ક્વેર આ બધું આપને આપેલું છે. તો લંબાઈ કે વજન શેમાં વધારે ચલન છે તે મેળવવાનું છે. તો જો ચલન માટે આપણે પેલા સીવી ની જરૂર પડશે એટલે કે સિગ્મા અપોન x બાર. તો x બાર ની જરૂર પડે. તો x બાર કેમ મળે? તો કે સિગ્મા xi બાય n. તો એ સિગ્મા xi છે n છે એનો ભાગાકાર કરીને આપણે x બાર મળી ગયો. સિમિલરલી y બાર પણ જોશે તો સિગ્મા y બાય n તો આપણે y બાર પણ મળી ગયો. આવી જ રીતના આપણે જરૂર પડશે સિગ્મા ની. તો સિગ્મા નું સૂત્ર શું થશે? તો કે સિગ્મા xi સ્ક્વેર માઈનસ n માઈનસ સિગ્મા xi બાય n હોલ સ્ક્વેર. તો xi સ્ક્વેર પણ આપણી પાસે છે, n પણ છે, બધી કિંમત મૂકશો એટલે તમને સિગ્મા મળશે 0.88. સિમિલરલી x માટે મળ્યો એવી રીતના y માટે મળે. તો y માટે કેટલો મળશે તમને? 1.37. ઓકે. બધા આંકડા જ ખાલી મૂકવાના છે, બહુ સિમ્પલ વસ્તુ છે. પછી સીવી માં આંકડા મૂકી દો, સિગ્મા અપોન x બાર બરાબર ઇન્ટુ 100. તો સિગ્મા કેટલો મળ્યો x નો? 0.88 ડિવાઈડ બાય x બાર કેટલો છે? તો કે 4.24 ગુણ્યા 100 તો જવાબ આવશે 20.75. સિમિલરલી y નો સીવી સિગ્મા y અપોન y બાર ઇન્ટુ 100. તો સિગ્મા y જે છે એટલે આપણે મળ્યો 1.37 છેદમાં y બાર કેટલો મળ્યો? તો કે 5.22 ગુણ્યા 100 તો જવાબ કેટલો આવશે? 26.24. તો જુઓ जी કોનો સીવી વધારે છે? તો કે y નો સીવી. y એટલે શું છે? તો કે y એટલે આપણે કીધું કે વજન. તો ચલન વધારે કેમાં ચલન હશે? તો કે વજનમાં વધારે હશે. ઓકે. તો બહુ સિમ્પલ ક્વેશ્ચન છે સીવી ઉપરથી. તો નોટ ડાઉન કરી લઈએ. હોમવર્ક માટે આપણે જો એક્સરસાઇઝ નંબર 15.1, 15.2 અને 15.3 બરાબર, ત્રણ એક્સરસાઇઝમાં જે પણ સમ આપણે અમુક નહીં કર્યા હોય તો બધા આપણે કમ્પ્લીટ કરશું. ઓકે. 15.3 માં બે સમ આપણે બાકી રાખેલા છે, આજે 3 કરી લે કમ્પ્લીટ. તો એ બે આપણે હોમવર્કમાં કરશું. 15.1 અને 2 માં પણ જોઈ લેશું. જે પણ સમ બાકી હશે કમ્પ્લીટ બધા સમ કરવાના છે. ઓકે. તો એ આપણું હોમવર્ક છે આજનું. ઓકે. થેન્ક યુ.